સાઈની વાતમાં બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું, પતંગ અને દોરીનું. પતંગ 1 માઇલ દૂર જતી રહે, પણ દોરી તમારા હાથમાં હોય તો પતંગ હાથમાં કહેવાય કે નહીં? તો આમ કરો તો પતંગ આમ હલે છે કે નહીં? દોરીને આમ ઝાટકો મારો તો પતંગ આમ થાય. અને દોરી કપાઈ ગઈ અને અહીંયા જ પતંગ પડી હોય, કરંટ હલતી હોય તો કાંઈ ના થાય. આટલી પાસે છે પતંગ તો કાંઈ, આ મૂર્તિ પાસે જ હોય પણ કાંઈ, આજ્ઞા ના પાડતા. આજ્ઞા રૂપી દોરી, પતંગ રૂપી મૂર્તિ, સાઈની વાતમાં દ્રષ્ટાંત છે આ. એટલે આપણે આજ્ઞામાં રહીએ ને એ મોટો લાભ છે. એની આજ્ઞા પણ વર્તીએ તો એમાં જે આપણને લાભ મળે, જે આપણું ઘડતર થાય, જે તે ભગવાનનો અંદર અંતર વાસ થાય, જે તેમનો રાજીપો થાય, એના જો એક કે લાભમાં તો ભગવાન રાજી થાય એ લાભ. ભગવાન સંત પ્રમુખ સાંઈ રાજી થાય એ લાભ. એ રાજી થયા તો માન લો કે લાભ લીધો આપણે. અંતરનો ઉપરનો તો દેખાય બાપા, ઉપર ખબર નહીં પડે તમને. એ તો ગડબડ ગોટા વાળતો છે તો બાપા તો એને નભાવા છે એટલે રાજી રહે. પણ આપણે આ કથાર્થા કરતા એમાં બધું આપણને ખબર પડે કે એમાં એમનો રાજીપો સામા છે ને સામા નથી. નહીં તો આપણે વર્તીએ એમનો રાજીપો થાય. બીજી રીતે લાભ કે આપણું જીવન એવું બનાવો કે આપણને યાદ કરે. આપણે તમને યાદ કરીએ છીએ પણ સ્વામી બાપા આપણને યાદ કરે, તે લાભ લીધો કહેવાય. લાભ બે મોટી વાત છે. આ રીતે આપણે વર્તીએ ત્યારે એ લાભ લીધો કહેવાય. પછી કથાર્થમાં જો બીજા, આ તો એક મોટી વાત થઈ. આજ્ઞામાં બધું કઈ આજ્ઞા? એક તો કથાર્થની આજ્ઞા છે, સેવાની આજ્ઞા છે, આ બધું. તો કથાર્થમાં આપણે એ લાભ લઈ શકાય. આપણે મને બસ બાપા આગળ બેસીને લાભ લેવાય છે. કથાર્થા કોઈ ગણતા જ નથી લાભમાં. ખરેખર તો એમાં જ છે. મહારાજે ના કહ્યું છેલ્લા 24 વર્ષના કહ્યું, જેની કથાર્થાની કોરે આળસ હશે એની કોરની એવી અટકણ કરવી એમાં રૂડા ગુણ નહીં આવે. છેલ્લા 24 મારે વાત કરી. એટલે કથા પણ એક ખરેખરો લાભ. યોગી આપણની ડૉક્ટર સાહેબ નાડી જોતા હતા અને એમાં ધબકારો વધી ગયો. સાહેબ ડૉક્ટર સાહેબ કહે કે બાપા તમે તો રોજ કરતા વધારે આરામ લીધો છે, છતાં નાડી કેમ વધી ગઈ? આરામ લીધે એમ નાડી ધીમી પડે, એમ ઓછી થાય, વધી કેમ ગઈ? સાહેબ આ સારે કથાર્થા ના થઈ એટલે. વિચાર કરો, કથા અને આપણે તો કથાર્થા ના કરીએ એટલે આમ ટાળવું પડે. આમ કંઈ આમ ઠીક પડ્યું, લાભ લીધો કહેવાય. ઘણા પૂછતા કથાર્થા થઈ ગઈ? થઈને ગઈ? ગઈ. નાસ્તા પાણીમાં 11 વાગ્યા હોય ને તો કરે. 11 વાગ્યા હોય ને ભાઈ સર નાસ્તો નથી કર્યો, લાવ 11 વાગે કથાર્થા થઈ ગઈ, ચલો એક કામ, એક લપ ગઈ. મોટા પુરુષની ભગવાનની અખંડ કરે. જે ગુણાતન સમય તો વ્યસની, કથાના વ્યસની કયા? મહાધ્યાના વ્યાસોમાં શ્લોક જે આપણે બોલીએ છીએ એમાં આ જ ભાવ છે. કથાના વ્યસની છે. તો જે જેમ લાભ લઈ રહ્યા છે આપણે કથાનો લાભ લઈએ, કથાર્થામાં ધ્યાન આપીએ, બેસીએ તારે એકાગ્ર થઈએ, આ કરીએ તો લાભ લીધો કહેવાય. આ તો કથામાં કંઈ મન બીજે હોય, ઘરે પહોંચી ગયા, ચોલામાં હોય, આ હોય તે હોય. પણ એક ભાઈ સામે જ બેઠા હતા ને આમ કરે પાછળ, ખરો લાભ લે છે. એક ભાઈ આમ બેઠા, મને એમ થયું કે આ સિવાય કોઈ ધ્યાન જ નથી આપતું, પણ આમ થઈ ગયું. એટલે પોષ તો એને કથાનો જ હતો,
કથા સાંભળી ઘણાના ધ્યાનનો પોઝ હોય, પણ ધ્યાન કરતા જ ના હોય, કંઈક બીજે જ ચાલતું હોય, આ પોઝ જ હોય. એટલે જે કથામાં આપણે રુચિ હોય ને તો જ લાભ લેવાય. કથા તો અંગ કરવું પડે, એની સાથે સજાતી પણ કરવું પડે, પછી મજા આવે. એટલે કથા ગમે કરતો હોય, જો અંગવાળો હોય તો એને ગમે. તો પ્રસાદ નાનું બાળક લઈને આવે, તમે લો કે નહીં? કે ના પાડો? તું નાનો તો તારા હાથનો કોણ પ્રસાદ? તો એ કથા મહારાજના શબ્દો છે, પ્રસાદ જ છે. લો, એમાં અરુચિ બતાવી. મારા શબ્દો છે એ તો તમે કરો. અરે સ્વામી બાપા કથા એમાંય ઝોલા ખાતા, ભાઈ ક્યાં બીજાનું વાત કરી? તે તો એકદમ સજાગ થઈને આપણે બે શબ્દો જ પકડાય તો કામ થઈ જાય. યોગી આપણે યોગી ગીતામાં બહુ લખ્યું છે કથા ઉપર, કે બધી કથા બધો આપણા કામના ના હોય, પણ આપણા અંગના હોય ગ્રહણ કરી લેવું. બીજી જે શબ્દો છે એ બીજાને માટે છે, નક્કામાં છે એવું તો મનમાં રાખવું જ નહીં, બીજા માટે. પછી સેવામાં, સેવાને આપણે માનતા જ નથી લાભ. છેટે તે મુકાયા હોય રસોડામાં, અને સ્ટેજ ઉપર વાળા આપણે શું કહી ગયા, સ્ટેજ વાળા બધા લાભ ખૂબ લીધો, એ લાભ લેતા જ ના હોય, આંટા જ મારતા. એને એમ લાગે કે આપણે અહીં છીએ, લાભ લઈ જ રહ્યા છીએ, બાપાની આજુબાજુ છે ને એટલે. સેવા છે એ પણ એ લાભ જ છે. તો યોગી આપા ક્યાં રસોડાની બહાર આવ્યા છે? બાપા એક જ વાર આજ્ઞા કરી શાસ્ત્રીમાં જ, જોગી વાસણ ઉટકો. તો બાપા કે 40 વર્ષથી ફરી આજ્ઞા કરી પડી નથી. એટલે જો આ સેવામાં સ્વામીનું સ્થાન જ ત્યાં હોય, ત્યાં જ ભલે તમે, પણ ત્યાં આપણે બુઠ્ઠી રીતે છે એવું નહીં. ત્યાં સ્મૃતિ હોય, બાપાનું ધ્યાન હોય, અને તે સેવા કરતા હોય. યોગી આપા એવું જ કરે. બાપા સેવા કરતા કરતા વાતો ગોખે, અથવા કથા કરે, કંઈ કરે. એ સેવાની અંદર પણ આ લાભ લેવાય છે. અને સેવામાં આ વખતે સ્વામી અમદાવાદ હતા, ત્યાં એક અરવિંદભાઈ છે, રોજ દાંતણ લાવે છે સાંજના ઠાકોરજી માટે. નવરખતા હતા અરવિંદભાઈ. હા, 4-5 દાંતણ લાવે સરસ મજાના, અને બીજા 5-6 દાંતણ એને બધા લાવે ને ત્યાં ઠાકોરજી માટે પ્રમુખ સાહેબની હાજરીમાં દાંતણ અપાયા. સ્વામી કહ્યું કે આ શું છે? કે દાંતણ શાના? ઠાકોરજી રોજ લાવે છે, 14 વર્ષથી લાવે છે. તો સ્વામી કહો, સ્વામી ખુશ થઈ ગયા. પછી સ્વામી બોલ્યા કે આ દેખાય છે ખટકો છે ને, ત્યાં તારી મનની વૃત્તિ પરોવેલી છે, હેત પ્રીત છે આ સેવામાં, એમને નથી. ભલે એક દાંતણ છે, એની પાછળની ભાવના કેટલી બધી છે. આ બધી સેવા એ લાભ જ છે. આવું કોઈ આપણે અંગ પાડ્યું હોય, આવી કંઈ સેવા કરવાનું, મંદિર વારવાનું, બેલ હરકા કરવાનું, કંઈક સાફ સુફ કરવાનું, એ લાભ છે બધું. અને એ આપણે નથી માનતા. સેવા એટલે તો બસ 2 શતાબ્દી કે શતાબ્દી એમાં જે મહિનો આપી દે અને એ સેવા, બાકી બી સેવા ગણતા જ નહીં. પણ આ બધું આવું હોય ને, આ સેવા જ કહેવાય. પેલા મૂઠડી નાખવાની સેવા છે, બહુ મોટી સેવા છે. એમાં મન પરોવવું પડે. પેલા આ બચત કુંભની બધું કર્યું હતું, એક સામટું નાખી દે, પછી 6 મહિના પછી મન ગમે ત્યાં ફરે. તો રોજ સવારે મન જાય તમારું, બાપા યાદ આવે. નાની નાની સેવા પણ ધ્યાન આપવાનું.